નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તો ચલો આપણે આ અભ્યાસ ચાલુ કરીએ. હવે પહેલાં આપણે જોઈએ અહીંયા કે સમય સંખ્યાઓની વાત છે. સમય સંખ્યા આપણે સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પહેલાં હવે સમજી લઈએ. જુદી જુદી સંખ્યાઓ વિશે પહેલાં સમજીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ કે પ્રાકૃતિક સંખ્યા જેને નેચરલ સેટ કહેવાય, એના કારણે એને એન વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4, 5 વગેરે સંખ્યાઓ લેવામાં આવે છે. હવે બીજી સંખ્યાની વાત કરીએ તો એના પછી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહેવામાં આવે છે. તેના કારણે એને ડબલ્યુ વડે દર્શાવાય છે. આનામાં સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યામાં 0 આવે, પછી 1 આવે, પછી 2, પછી 3, પછી 4, આ બધી અનંત સુધી ચાલે. આ પૂર્ણ સંખ્યા ગણ કહેવાય. ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યા ગણ. કઈ આવશે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા અને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યા એટલે ઋણ પૂર્ણાંક આવે ને ધન પૂર્ણાંક આવે અને 0 પણ આવે. એટલે કહેવાનો મતલબ શું થયો કે ઋણ પૂર્ણાંક બધા પણ આવશે. એટલે -2, -1, 0, 1, 2 અનંત સુધી, આ બાજુ પણ અનંત સુધી. એટલે બધા ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને 0 પણ આવે છે. પછી આવે છે સમય સંખ્યા. આના અંદર અપૂર્ણાંક સંખ્યા ના આવે. હવે સમય સંખ્યા ગણ. સમય સંખ્યા ગણને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. એના અંદર બધા જ પૂર્ણાંક, આ બધા પૂર્ણાંક છે. તો બધા જ પૂર્ણાંક અને બધા જ અપૂર્ણાંક સંખ્યા આવે. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ એમાં આવી જાય. બરાબર? ખાલી અસમય સંખ્યા ના આવે. ખ્યાલ આવ્યો? આ પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા જે વાત થઈ એમાં પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા એ બધી ટોટલી સંખ્યાઓ આવે છે. હવે આગળ જોઈએ તો આવશે વાસ્તવિક સંખ્યા આગળ. વાસ્તવિક સંખ્યા જેને આર વડે દર્શાવાય છે. એના અંદર બધા સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ બધી સંખ્યાઓ આવે. એટલે સૌથી નાની સંખ્યાઓ એટલે ઓછી સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યા, એનાથી વધારે સંખ્યા એમાં 0 ઉમેરી દે તો પૂર્ણ સંખ્યા બને. આ પૂર્ણ સંખ્યાના અંદર જો ઋણ પૂર્ણાંકો બધા ઉમેરી દઈએ એટલે ધન પૂર્ણાંકો 0 તો પૂર્ણ સંખ્યામાં છે, એમાં ઋણ પૂર્ણાંકો બધા ઉમેરીએ તો પૂર્ણાંક સંખ્યા ગણ બને. ને આ બધી પૂર્ણાંકમાં અપૂર્ણાંક સંખ્યા ઉમેરી દેવામાં આવે તો સમય સંખ્યા બને. અને સમય સંખ્યામાં અસમય સંખ્યા ઉમેરે તો વાસ્તવિક સંખ્યાઓ બધી બની જાય. ખ્યાલ આવ્યો? આ રીતે બનતું હોય છે. અહીંયા આપણે જોઈએ, જો શું કહ્યું કે પ્રાકૃતિક સંખ્યાની વાત કરી. અહીંયા પ્રાકૃતિક સંખ્યા જે વાત થઈ કે 1, 2, 3, 4 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ પ્રાકૃતિક સંખ્યાઓ જો માત્ર આપણે આ જે વાત કરી પ્રાકૃતિક સંખ્યામાં 0, 0 ઉમેરી દઈએ તો કઈ સંખ્યા બનશે? પૂર્ણ સંખ્યા બને છે. બરાબર? ખ્યાલ આવ્યો? એ જ રીતે હવે આપણે સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યા કોને કહીશું? તો સમય સંખ્યા એટલે શું થશે? તો સમય સંખ્યા જે છે એટલે એવું નથી કે ઉકેલ જે છે ફક્ત ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક જ મળશે. કોઈકમાં ધારો કે આની વાત કરીએ તો આનામાં ઉકેલ કેવો મળે છે એ જોઈએ. અહીંયા કે 5 × 7 છે તો આ પ્લસ 66 જાય તો શું થશે? -7 થશે. ને આ 5 ગુણાકારમાં 68 જાય તો શું થશે? માઇનસ થશે. એટલે ઉકેલ કેટલો આવે? -7 × 5 એટલે અપૂર્ણાંક આવ્યો. એટલે વાત થઈ આપણે કે અહીંયા ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક એકલી જરૂર નથી, અપૂર્ણાંકની પણ જરૂર પડે છે. એટલે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકમાં જો અપૂર્ણાંક ઉમેરી દેવામાં આવે તો સમય સંખ્યા મળે છે આપણે. એટલે સમય સંખ્યા એટલે શું કે P/Q સ્વરૂપ જે છે, P/Q સ્વરૂપને આપણે સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જોઈએ આપણે સમય સંખ્યાના ગુણધર્મો. એમાં પહેલું છે સંવૃત્તાનો ગુણધર્મ. બરાબર? હવે સંવૃત્તાનો ગુણધર્મની વાત કરીએ તો સંવૃત્તાનો ગુણધર્મ કોને કહેવાય? કે
એમાં સંવૃત્તાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાનો ગુણધર્મ એની વાત કરીએ. પૂર્ણ સંખ્યા એટલે કઈ કઈ સંખ્યામાં આગળ વાત કરી 0 1 2 3 એવી બધી ધન સંખ્યાઓ અને 0 માટે આપણે પૂર્ણ સંવૃત્તાનો નિયમ આપણે જોઈએ. સંવૃત્તાનો નિયમ એટલે શું કે કોઈ બે સંખ્યાઓ લઈએ તો એ બે સંખ્યા સરવાળા માટે સંવૃત્તાનો નિયમ છે. એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઈએ એનો સરવાળો જો પૂર્ણ સંખ્યા મળે એના દ્વારા જે મળતી સંખ્યા પૂર્ણ સંખ્યાઓ હોય તો એ સંવૃત્તા માટે પૂર્ણ સંખ્યાઓનો ગુણધર્મ સાચો છે, જળવાય છે એવું કહી શકાય. બરાબર, સંવૃત્ત છે એવું કહી શકાય. ધારો કે અહીંયા લઈએ અહીંયા સરવાળો 0 + 5 બરાબર કેટલા મળે છે 5. એટલે એનો મતલબ કે અહીંયા 0 છે પૂર્ણ સંખ્યા છે, 5 પણ 0 પૂર્ણ સંખ્યા છે, 5માં 0 ઉમેરીએ તો કેટલા મળશે 5. તો 5 પણ પૂર્ણ સંખ્યા છે. એનો મતલબ શું થયો કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પણ આપણે પૂર્ણ સંખ્યા મળે છે. તો એનો મતલબ શું થયો કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે એવું કહી શકાય. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ બે સંખ્યા a અને b માટે a + b પૂર્ણ સંખ્યા છે, a + b પણ પૂર્ણ સંખ્યા છે. તો એનો મતલબ કે સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે એવું કહી શકાય. હવે બાદબાકી માટે વાત કરીએ તો બાદબાકી માટે ધારો કે 7 - 5 કરો, 7 - 5 કરો તો 7 પૂર્ણ સંખ્યા, 5 પણ પૂર્ણ સંખ્યા, એના દ્વારા મળતી સંખ્યા 2 એ પણ પૂર્ણ સંખ્યા છે. એટલે એ તો બરાબર છે. એનામાં આ બરાબર, એનાથી ઊંધું સાચું છે જોઈએ તો 7 - 5 બરાબર કેટલા થાય છે -2. 7માંથી 5 જાય તો 2, પણ મોટી સંખ્યાનું ચિહ્ન કયું માઇનસ, -2. પણ -2 એટલે કે ઋણ પૂર્ણાંક તો આપણે પૂર્ણ સંખ્યામાં આવતા નથી. એટલે આ બે તો પૂર્ણ સંખ્યા છે, 5 અને 7 એ પૂર્ણ સંખ્યા છે. પણ એના દ્વારા જે બાદબાકી થઈ ને જે જવાબ મળ્યો -2 એ પૂર્ણ સંખ્યા નથી. એનો મતલબ શું થયો? બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. ખ્યાલ આવ્યો? એ રીતે ગુણાકાર માટે જોઈએ તો 0 × 3 કરો, પૂર્ણ સંખ્યા ગુણાકાર પૂર્ણ સંખ્યા. હવે આ બંનેનો ગુણાકાર કયો મળ્યો? 0. તો એ પણ પૂર્ણ સંખ્યા મળે છે. એટલે ગુણાકાર માટે એ રીતે અહીંયા જોઈએ 3 × 7 તો 7 તરી કેટલા થશે 21. તો એ પણ પૂર્ણ સંખ્યા મળે છે. એટલે એનો મતલબ એવો થયો કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. બરાબર, ખ્યાલ આવ્યો? એવી રીતે ભાગાકારની ક્રિયા માટે તો ભાગાકારની ક્રિયા માટે અહીંયા જુઓ તો 5/8 5/8 એટલે 5 અષ્ટમાંશ થયું. આ તો 5 અષ્ટમાંશ કેવી સંખ્યા કહેવાય? અપૂર્ણાંક કહેવાય, પૂર્ણ સંખ્યા નથી. એટલે આ 5 પૂર્ણ સંખ્યા, 8 પણ પૂર્ણ સંખ્યા, પણ એના દ્વારા જે ભાગફળ આપણે મળે છે એ 5 અષ્ટમાંશ મળે છે, એ પૂર્ણ સંખ્યા નથી. એ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત નથી. ખ્યાલ આવ્યો? બરાબર. એ રીતે હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે વાત કરીએ તો આ પૂર્ણ સંખ્યા માટે હતું. હવે પૂર્ણાંક સંખ્યા માટેની ક્રિયા કરીએ તો સરવાળા માટે. તો સરવાળા માટે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ એટલે પ્લસ સંખ્યા આવે, માઇનસ સંખ્યા આવે અને 0 પણ સંખ્યા આવે. બરાબર. તો સરવાળા માટે તો 6 + 5 કરો એના તો 6 -6 કેટલા -6 છે. -6 + 5 કરશો તો 6માંથી 5 જાય તો 1, પણ મોટી સંખ્યા ચિહ્ન માઇનસ એટલે -1 આવશે. તો -6 પૂર્ણ, 5 પણ પૂર્ણ, -1 પણ પૂર્ણ સંખ્યા છે. એ જ તો એનો મતલબ શું થયો? સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. હવે બાદબાકી માટે જોઈએ. જો બાદબાકી માટે તો 7 - 5 કરો તો 7માંથી 5 જાય તો કેટલા રહેશે 2. એનાથી ઊંધું કરીએ 5 - 7 કરો તો 7માં જુદી જુદી બાદબાકી 7માંથી 5 જાય તો 2, પણ મોટી સંખ્યાનું ચિહ્ન કયું? માઇનસ એટલે -2 આવ્યા, એ પણ પૂર્ણ સંખ્યા થશે. તો એનો મતલબ શું થયો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. બરાબર. એ જ રીતે હવે ચલો સમય સંખ્યા માટે આપણે જોઈએ તો સમય સંખ્યા માટે શું થાય એ જોઈએ. તો સમય સંખ્યા માટે ક્રિયાઓ સંવૃત્ત છે કે નથી એ જોઈએ. આ સમય સંખ્યા કોને કહેવાય? આપણે આગળ વાત કરી ફરીથી
કે જે સંખ્યા પી ભાગ્યા ક્યુ સ્વરૂપ એટલે પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે અને ક્યુ કેવી હોવી જોઈએ? 0 હોવી જોઈએ નહીં. તો આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. જે રીતે આ -2 તત્વ 2 પી છે અને 3 છે -2 અને 3 છે એ ક્યુ છે, બરાબર. એટલે 6/6 આ બધી પૂર્ણ કેવી છે? સમય સંખ્યા છે, બરાબર. એની વાત કરી અહીંયા. પેલા સરવાળા માટે સંવૃતતાનો નિયમ જોઈએ અહીંયા કે 3/8 વત્તા -5/7. તો અહીંયા સાદરૂપ આપીએ છીએ તો કેટલા થાય છે? -19/56 થાય છે. આ પૂર્ણ સંખ્યા છે, આ સમય સંખ્યા છે. આ પણ -5/7 પણ સમય સંખ્યા અને -19/56 પણ સમય સંખ્યા છે. તો એનો મતલબ શું થયો કે સરવાળા માટે સમય સંખ્યા સંવૃત્ત છે, બરાબર. સરવાળા માટે કોઈ પણ આ લખ્યું છે ને કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે, બરાબર. એ જ રીતે બાદબાકી ક્રિયા માટે તો -5/7 અને -2/3 બાદબાકી કરીએ તો અહીંયા બાદબાકી કેટલી મળે છે? -29/21 મળે છે. તો એનો મતલબ શું થયો? બંને સંખ્યા સમય એના દ્વારા મળતી બાદબાકી પણ કેવી મળે? સમય સંખ્યા. તો એનો મતલબ કે બાદબાકી માટે સમય સંખ્યાઓ સંવૃત્ત. હવે ગુણાકાર માટે જોઈએ આપણે તો -2/3 ગુણ્યા 4/5. તો ઉપરનો ગુણાકાર કરીએ તો 4 દુ 8 -8 અને 5 15 -8/15 થયો. તો આ બંને સમય સંખ્યા એના દ્વારા મળતી ગુણનફળ પણ સમય સંખ્યા મળે છે. એનો મતલબ એવો થયો કે ગુણાકાર માટે પણ સમય સંખ્યા સંવૃત્ત છે. આ લખ્યું છે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે, બરાબર. ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો અહીંયા ભાગાકાર -5/3 ભાગ્યા 2/5. તો ભાગાકાર કરીએ છીએ તો -25/6 થાય છે. તો એનો મતલબ શું થયો કે આ પણ સમય સંખ્યા છે. તો એવું થયું કે ગુણાકાર માટે પણ એ સમય સંખ્યા મળે. અહીંયા આ જે વાત થઈ ભાગાકારની ક્રિયા માટે એટલે અહીંયા પણ આ સમય સંખ્યા મળે છે. પણ દરેક માટે જો આવું સાચું છે એ જોઈએ કે સમય સંખ્યા ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. કોઈ પણ ક્રિયા માટે હવે એ ભાગ્યા 0 કરો એટલે 15/0 કરો તો જવાબ શું આવશે? અવ્યાખ્યાયિત મળશે. કેવું મળશે? અવ્યાખ્યાયિત મળે છે. એનો મતલબ શું થયું? ભાગાકાર વડે 0 શક્ય 0 વડે ભાગાકાર શક્ય નથી. એનો મતલબ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત નથી, બરાબર. ખ્યાલ આવ્યો? એટલે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા એટલે શૂન્ય સિવાય જો આપણે શૂન્યને અપાત ગણીએ તો આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે, બરાબર. ચલો કોષ્ટક જોઈએ સંવૃત્તાનો નિયમ માટે. અહીંયા જોઈએ આપણે જે વાત થઈ કે સમય સંખ્યાઓ માટે સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે, બાદબાકી માટે સમય સંખ્યા સંવૃત્ત છે, ગુણાકાર માટે પણ સંવૃત્ત છે પણ ભાગાકાર માટે નથી, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ તો સરવાળા માટે આપણે શું જોયું? સંવૃત્ત છે પૂર્ણાંક સંખ્યાઓ. બાદબાકી માટે પણ સંવૃત્ત છે પણ ગુણાકાર માટે સંવૃત્ત છે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે. જ્યારે ભાગાકાર માટે સંવૃત્ત નથી. આપણે જોયું પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓની વાત કરી તો સરવાળા માટે સંવૃત્ત છે. સરવાળા માટે આપણે જોયું ને, બરાબર. સરવાળા માટે સંવૃત્ત છે પણ બાદબાકી માટે સંવૃત્ત નથી. બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી એટલે ના આવશે. ગુણાકાર માટે સંવૃત્ત છે જ્યારે ભાગાકાર માટે પણ સંવૃત્ત નથી. પ્રાકૃતિક સંખ્યાઓ તો સરવાળા માટે સંવૃત્ત છે, બાદબાકી માટે નથી, ગુણાકાર માટે સંવૃત્ત છે પણ ભાગાકાર માટે નથી, બરાબર ને? ખ્યાલ આવ્યો? ચલો હવે ક્રમનો ગુણધર્મ આપણે જોઈએ તો પહેલું છે પૂર્ણ સંખ્યા માટે ક્રમનો નિયમ. પૂર્ણ સંખ્યા માટે ક્રમનો નિયમ કેવો છે એ જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓ આપણે જોઈ ગયા કે 0, 1, 2, 3 એ બધી પૂર્ણ સંખ્યા લેવાની. તો પહેલાં જોઈએ કે પૂર્ણ સંખ્યા માટે સરવાળાનો નિયમ જોઈએ. તો 0 + 7 કરો કે 7 + 0 કરો તો પણ બંનેનો જવાબ કેટલો આવશે? 7 જ આવશે. એટલે કોઈ પણ પૂર્ણ સંખ્યા માટે આપણે લઈએ a + b લખો કે b + a લખો તો પણ એ કેવું છે? સાચું છે. એનો મતલબ સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે, બરાબર ને? ખ્યાલ આવ્યો? એ રીતે બાદબાકી માટે જોઈએ અહીંયા પૂર્ણ સંખ્યા માટે
ધારો કે 7 ઓછા 5 કરો, બરાબર, અને 5 ઓછા 7 કરો. આ બંનેનો જવાબ જુઓ તો 7માંથી 5 જાય તો કેટલા રહેશે? અહીંયા તો 2 થશે. જ્યારે 5માંથી 7 જાય તો -2 થશે. તો આ બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો આવતો નથી. એનો મતલબ શું થયો? બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. બરાબર. ગુણાકારની વાત કરીએ તો ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. જોઈએ, 3 ગુણ્યા 5 કરો તો 5 તારી 15. એના બદલે 5 ગુણ્યા 3 કરો તો પણ કેટલા આવશે? 15 જ આવશે. એટલે એનો મતલબ કે 3 ગુણ્યા 5 લખો કે 5 ગુણ્યા 3 કરો, કોઈ ફરક પડતો નથી. બંનેનો જવાબ સરખો આવે છે. એટલે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. ખ્યાલ આવ્યો? એ રીતે ધારો કે 3 ભાગ્યા 5 કરો કે 5 ભાગ્યા 3 કરો તો અહીંયા તમે જુઓ તો અહીંયા આ 3 પંચમાંશને 5 તત્વ સરખી કહેવાય? ના, સરખી થતી નથી. તો એનો મતલબ ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. બરાબર ને? ખ્યાલ આવ્યો? એ જ રીતે અહીંયા લઈએ આગળ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે. તો પૂર્ણાંક સંખ્યા માટે પહેલાં સરવાળા માટે. તો પૂર્ણાંક સંખ્યા આપણે પૂર્ણ સંખ્યા લીધું. હવે પૂર્ણાંક સંખ્યા એટલે પ્લસ સંખ્યા આવશે, માઇનસ સંખ્યા આવશે અને 0 પણ આવશે. એવામાં આપણે સરવાળા માટે લઈએ. તો સરવાળા માટે ક્રમનો નિયમ અહીંયા તમે જુઓ તો સરવાળા માટે ક્રમનો નિયમની વાત કરીએ તો 3 વત્તા 5 કરો કે 5 વત્તા 3 કરો તો બંને સાચું જ છે. અથવા 5 ઓછા 3 કરો, -5 વત્તા 3 કરશો, અથવા 3 વત્તા -5 કરશો તો બંનેનો જવાબ કેટલો આવશે? -2 જ આવશે. તો બંનેનો જવાબ સરખો જ આવે છે. એટલે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. એ રીતે બાદબાકીની ક્રિયા માટે વાત કરીએ કે 5 ઓછા 3 કરો એટલે તો આ કેટલા થાય? 5 માઇનસ પ્લસ થઈ જશે 3 એટલે 5 ને 3 8 થયા. ત્યારે આ કેટલા થશે? અહીંયા 5 ને 3 8 પણ -8 થશે. આ બંને સરખા થતા નથી. એનો મતલબ શું થયો? બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. બરાબર ને? એ રીતે ગુણાકારની વાત કરીએ તો ગુણાકારમાં કોઈ પણ ધારો કે -5 ગુણ્યા 3 કરો તો કેટલા થશે? 5 તારી 15, -15 થયા. એના બદલે 3 ગુણ્યા -5 કરો તો પણ કેટલા આવશે? -15. તો બંનેનો જવાબ સરખો આવે છે. ક્રમનું મહત્વ છે નહીં. તો એનો મતલબ ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર. એ રીતે ભાગાકારની ક્રિયા માટે વાત કરીએ તો ભાગાકારની વાત કરીએ તો ભાગાકારમાં અહીંયા સમજ આગળ આ ઉદાહરણ જોયું હતું કે 3 ભાગ્યા 5 કરશો તો 3 પંચમાંશ થશે. જ્યારે 5 ભાગ્યા 3 કરશો તો 5 તૃતીયાંશ થશે. બંને સરખી સંખ્યા નથી. એટલે ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ઓકે, ચલો અહીંયા જોઈએ સમય સંખ્યા માટે સરવાળા માટે અહીંયા જોઈએ. બરાબર. સરવાળા માટે જોઈએ ક્રમનો નિયમ. તો સરવાળા માટે અહીંયા તમે જુઓ તો -2 તૃતીયાંશ વત્તા 5 સતમાંશ બંનેનો સરવાળો કરીએ તો કેટલા આવે છે? 21 જ્યારે હવે ક્રમ બદલો તો 5 સતમાંશ વત્તા -2 તૃતીયાંશ તો પણ કેટલા આવશે? 1/21 જ આવે છે. એનો મતલબ શું થયો? અહીંયા ક્રમનું મહત્વ છે નહીં. બંનેનો જવાબ કેવો આવે છે? સરખો આવે છે. તો એનો મતલબ શું થયો? અહીંયા બીજા ઉદાહરણ પણ આપ્યા છે. બરાબર. તો દરેક માટે જવાબ કેવો આવે છે? સરખો આવે છે. તો એનો મતલબ શું થયો? કે સરવાળા માટે ક્રમનો નિયમનું પાલન થાય. સમય સંખ્યાઓ સરવાળા માટે ક્રમના નિયમનું પાલન કરે છે. અહીંયા જો બતાવ્યું છે ને કે a વત્તા b કરો કે b વત્તા a કરો તો એના માટે અહીંયા ક્રમનો નિયમ કોઈ પણ બે સમય સંખ્યા a વત્તા b માટે a વત્તા b બરાબર b વત્તા a એ ક્રમના નિયમનું પાલન થાય છે. બાદબાકી માટે જોઈએ અહીંયા તો 2 તૃતીયાંશ -5 ચતુર્થાંશ તો અહીંયા તમે જુઓ બરાબર આવું થાય છે. એનાથી ક્રમ બદલો તો બંનેનો જવાબ સરખો આવે છે. ચેક કરી જોઈએ એટલે ખ્યાલ આવશે. તો અહીંયા તમે જુઓ તો 2 તૃતીયાંશ -5 ચતુર્થાંશનો જવાબ કેટલો આવે છે? રસા કેટલો આવશે? 12. તો આ 4 દુ 8 ઓછા 5 તારી 15. 15માંથી 8 જાય તો કેટલા રહેશે? 7. મોટી સંખ્યા ચિહ્ન -7 12 થયા. જ્યારે કેટલા થયા? -7 12 થયા જવાબ. બરાબર આનો. બરાબર. જ્યારે
બીજું આપણે લઈએ એના બદલે 5/4 ઓછા 2/3 કરીએ તો લસા કેટલો આવશે 12. તો આ 5 તારી 15 ઓછા 4 દુ 8. તો આ 15 8 જાય તો 7 7/12 થયા. અહીંયા -7/12 આવે અને આ 7/12 આવે, બંને જવાબ સરખો આવતો નથી. એનો મતલબ શું થયો કે આપણે સમય સંખ્યાઓ બાદબાકી માટે ક્રમના નિયમનું પાલન કરતું પૂર્ણાંક સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ પણ છે, તેથી સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર ને, ખ્યાલ આવે? એટલે ગુણાકાર માટે અહીંયા જોઈએ તો ગુણાકારની ક્રિયા માટે અહીંયા જુઓ તો -7/3 ગુણ્યા 6 પંચમાંશ કર્યું એટલે જવાબ કેટલો આવે છે? -42/15. ક્રમ બદલો તો પણ જવાબ એટલો જ આવે છે. એનો મતલબ શું થયો? ગુણાકાર માટે ક્રમનો નિયમ જળવાય છે. એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a ગુણ્યા b કરો કે b ગુણ્યા a કરો તો પણ બંને જવાબ કેવા આવે છે? સરખા આવે છે. એટલે ક્રમનો નિયમ સાચો છે. ભાગાકારની ક્રિયા માટે અહીંયા તમે જુઓ તો ભાગાકારમાં કેવું થાય છે? સમય સંખ્યા માટે જોઈએ કે -5/4 ભાગ્યા 3/7 કરીએ. આ તો આ 3/7 ભાગ્યા -5/4 કરીએ તો અહીંયા તમે જોઈએ તો બંનેનો જવાબ અહીંયા સરખો આવશે નહીં. કારણ શું? બંને સંખ્યાઓ સમાન નથી. તેથી કહી શકાય સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર, ખ્યાલ આવ્યો? ચલો કોષ્ટક જોઈએ કે સમય સંખ્યા ક્રમનો નિયમ છે. તો સમય સંખ્યા સરવા માટે સાચી છે. બાદબાકી માટે અહીંયા આપણે જોયું કે બાદબાકી માટે કેવું છે? ખોટું છે. ગુણાકાર માટે કેવું આવ્યું? સાચું. અને ભાગાકાર માટે પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા તમે જોયું તો સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવા છે? ક્રમનો નિયમ જળવાય છે. બાદબાકી માટે ક્રમનો નિયમ જળવાતો નથી. ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ ક્રમનો નિયમ જળવાય છે. ભાગાકાર માટે નથી થતું. પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓ અહીંયા જોઈએ આપણે આગળ જોયું તો પૂર્ણાંક સંખ્યાઓ તો આ પૂર્ણ સંખ્યાઓ તો સરવાળા માટે સાચું હતું. પણ બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ જવાબ જળવાતી નથી. ગુણાકાર માટે હા, ભાગાકાર માટે પણ ના. પ્રાકૃતિક સંખ્યા સરવાળો એટલું જ સાચું, બીજું આ નથી. ગુણાકાર માટે હા, ભાગાકાર માટે ના. બરાબર, ખ્યાલ આવ્યો? ઓકે, ચલો જૂથનો નિયમ. તો પૂર્ણ સંખ્યાઓ માટે આપણે જૂથનો નિયમ ગમે તે લઈએ. ધારો કે પૂર્ણ સંખ્યાઓ એટલે ધારો કે આપણે 5+7 કરશું. બરાબર, પૂર્ણ સંખ્યા માટે કોઈ પણ 3 સંખ્યાઓ લઈએ આપણે તો 3 સંખ્યા માટે 5+7+3 કરો એટલે આ 3 સંખ્યા જૂથનો નિયમની વાત કરીએ તો કઈ રીતે લઈ શકાય કે 3 સંખ્યાઓ છે એનામાંથી કોઈ પણ 2 સંખ્યાઓ એટલે બીજી ને ત્રીજીનો સરવાળો પહેલી સંખ્યા ઉમેરીએ અથવા પહેલી અને બીજી સંખ્યામાં ત્રીજી સંખ્યાનો સરવાળો ઉમેરીએ તો પણ જવાબ સરખો રહે છે. ચેક કરી જો 7 ને 3 10, 10 ને 5 15 થાય અને 5 ને 7 ને 5 12, 12 ને 3 15 સરખો જવાબ આવે છે. સરવા માટે જૂથનો ગુણધર્મનું પાલન થાય છે. જ્યારે બાદબાકી માટે વાત કરીએ તો બાદબાકી માટે શું થાય છે અહીંયા જોઈએ તો બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થાય છે ખરું? અહીંયા ચેન્જ થશે. કઈ રીતે ચેન્જ થાય છે તો કે ધારો કે 5 બાદબાકી માટે જૂથનો નિયમ આપણે ચેક કરી જુઓ તો બાદબાકી માટે જૂથનો નિયમ જળવાશે નહીં. 5+7=3 કરો. બરાબર, તો આ બાદબાકી અહીંયા કેટલા થાય છે જોઈએ. 5 7 3 જાય તો 4, 4 5 જાય તો 1. જ્યારે અહીંયા અલગ કરીએ કે 5+7=3 આ બેની બાદબાકી કરીએ. 7 5 જાય તો કેટલા રહેશે? -2 અને -3 એટલે -5 થશે. બંને સરખું આવતું નથી. જોયું ને તમે? બરાબર, એટલે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. જ્યારે ગુણાકારની વાત કરીએ તો ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે ખરું? જોઈએ અહીંયા કે 7×2×5 કરો કે 7×2 અને એના બદલે અહીંયા તમે ઉલટું બીજી ક્રિયા કરો. અહીંયા
કે અહીંયા 7 ગુણ્યા 2 લખો ને પછી 5 લખો, તો અહીંયા 5 દુ 10 ને ગુણ્યા 7 70 ને 7 દુ 14, 14 પંચું 70, તો જવાબ સરખો આવે છે. તો એનો મતલબ A ગુણ્યા B, A ગુણ્યા કૌંસમાં B ગુણ્યા C બરાબર A ગુણ્યા B ગુણ્યા C લખી શકાય છે. એટલે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર. એ રીતે ભાગાકાર માટે તમે જુઓ તો ભાગાકાર માટે જે રીતે આપણે વાત કરીએ તો ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન ના થઈ શકે. કઈ રીતે? એ તમે 2/3/5 કરશો અને અહીંયા જ્યારે 2/3/5 કરશો, અહીંયા જો રકમ બદલાય છે. બરાબર, રકમ બદલાય છે અને એના કારણે ભાગાકારમાં કિંમત પણ જવાબ જુદો આવશે. એટલે ભાગાકાર માટે જૂથના ગુણધર્મોનું પાલન થશે નહીં. ખ્યાલ આવ્યો? એ તો પૂર્ણાંક સંખ્યાઓ માટે. તો પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યામાં અહીંયા -2 + 3 + -4 કરશો કે -2 + 3 + -4 કરશો તો પણ જવાબ કેવો આવશે? સરખો આવે છે. એટલે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યા માટે A+(B + C બરાબર A+B બીજા કૌંસમાં +C કરી શકાય. એટલે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. બાદબાકી માટે કરીએ તો અહીંયા તમને આપ્યું છે ઉદાહરણ. તો અહીંયા તમે જુઓ તો કિંમત અહીંયા સંખ્યા બદલાય છે, એના કારણે જવાબ પણ અહીંયા કેવો થાય? બદલાય. તો એટલે એના કારણે જવાબ સરખો આવશે નહીં. એટલે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. બરાબર. એ રીતે ગુણાકાર માટે, ગુણાકાર માટે અહીંયા જો 5 ગુણ્યા -7 ગુણ્યા -8 કરશો અથવા 5 ગુણ્યા -7 પછી ગુણ્યા 8 કરશો તો બંનેનો જવાબ કેવો આવશે? સરખો જ આવશે. એટલે કોઈ પણ ABC 3 પૂર્ણાંક સંખ્યા માટે A ગુણ્યા કૌંસમાં B ગુણ્યા C બરાબર A ગુણ્યા B કૌંસ પૂરો ગુણ્યા C કરો તો પણ સરખો આવે છે. એટલે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. એટલે ભાગાકારની ક્રિયા માટે અહીંયા જુઓ તો ભાગાકારમાં અહીંયા તમારે અહીંયા સંખ્યા બદલાય છે. એટલે ભાગાકાર માટે જૂથના ગુણધર્મોનું પાલન થશે નહીં. સમય સંખ્યામાં ના સરવાળા માટે જોઈએ તો સરવાળામાં અહીંયા સરવાળો લેશો તો કોઈ પણ 2 સમય સંખ્યાઓમાં ત્રીજી સમય સંખ્યા ઉમેરવામાં આવે તો પણ જવાબમાં કોઈ ફરક પડશે નહીં. બંને બાજુ જવાબ સરખો આવે છે. એટલે એનો મતલબ એવો થયો કે સરવાળા માટે સમય સંખ્યા જૂથનો નિયમ કેવો છે? સાચો છે. બરાબર. બાદબાકી માટે આપણે આગળ જોઈ ગયા તો એ પ્રમાણે અહીંયા બાદબાકી માટે સંખ્યા બદલાશે. એના કારણે અહીંયા જૂથના નિયમના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર. ગુણાકાર માટે તો ગુણાકારમાં આગળ જોયા એ પ્રમાણે અહીંયા જુઓ કોઈ પણ 3 સંખ્યાનો ગુણાકાર અલગ રીતે કરશો તો પણ જવાબ સરખો આવશે. એનો મતલબ શું થયો કે ગુણાકાર માટે આ ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ ગુણાકાર માટે ગુણધર્મના નિયમનું પાલન કરે છે. જે રીતે કોઈ પણ 3 સમય સંખ્યાઓ A, B અને C માટે A ગુણ્યા B ગુણ્યા C બરાબર A ગુણ્યા B ગુણ્યા C લખશો તો પણ સાચો જવાબ મળશે. સાચો નહીં પણ સરખો જવાબ મળશે. ભાગાકાર માટે તો ભાગાકાર માટે જુઓ તો અહીંયા આગળ જોયું આપણે એ જ પ્રમાણે કોઈ પણ 2 ભાગાકારની વાત કરીએ તો ભાગાકારમાં અહીંયા ભાગાકારની ક્રિયા કરવામાં આવશે તો અહીંયા કિંમત સંખ્યા બદલાય છે. સંખ્યા બદલાતી હોવાના કારણે ભાગાકારની ક્રિયા માટે જૂથનો નિયમ જરવાતો નથી. ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ચલો અહીંયા સમય સંખ્યા માટે સરવાળા માટે બાદબાકી માટે કેવું હતું? એના માટે પણ હતી. બાદબાકી માટે ગુણાકાર માટે વાત કરીએ તો ગુણાકાર માટે તો પણ હતું, પણ ભાગાકાર માટે જરવાતો ના. બાદબાકી માટે આપણે સમય સંખ્યામાં આપણે જોયું તો બાદબાકી માટે અહીંયા ગુણધર્મના નિયમનું પાલન થતું નથી. મારી ભૂલ થયો. બાદબાકી માટે સમય સંખ્યાના ગુણધર્મ સમય સંખ્યા માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ગુણાકાર અને ભાગાકાર માટે સાચું છે. પૂર્ણાંક સંખ્યામાં આપણે જોયું તો પૂર્ણાંક સંખ્યામાં સરવાળા માટે જૂથનો નિયમ કેવો હતો? સાચો. બાદબાકી માટે જૂથનો નિયમ જરવાતો નથી. ગુણાકાર માટે તો ભાગાકાર માટે ના. પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે બરાબર છે. બાદબાકી માટે કેવું છે? ના છે. બરાબર. ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા જૂથના નિયમનું પાલન થતું
ગુણાકાર માટે હા છે પણ ભાગાકાર માટે ના. પ્રાકૃતિક સંખ્યામાં પણ એવું છે હા અને ના. ગુણાકાર માટે હા છે પણ ભાગાકાર માટે ના. ચલો, એકની ભૂમિકા. ધારો કે 5 છે, 5ને હું કેટલા વડે ગુણું તો 5ના 5 મળે. કેટલા વડે ગુણવું પડે? 1 વડે. તો એનો મતલબ એવો થયો કે આ 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. કેવી છે? ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા કહો અથવા એકમ ઘટક કહો, બરાબર. 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા અથવા એકમ ઘટક છે. એટલે કોઈ પણ સંખ્યા છે, ધારો કે 3 અષ્ટમાંશને કઈ સંખ્યા વડે ગુણીએ તો એ 3 અષ્ટમાંશ જ મળે, તો 1. તો એનો મતલબ કે 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. શૂન્યની ભૂમિકા. તો 2માં કેટલા ઉમેરીએ તો 2ના 2 જ રહે, તો કેટલા ઉમેરવા પડે? 0. તો એનો મતલબ કે સરવાળાને તટસ્થ સંખ્યા કઈ છે? 0 છે. કઈ છે? 0 છે. એટલે શૂન્ય સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. ચલો, વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું? કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તો તેને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. એનો મતલબ 2માં -2 ઉમેરવું તો જવાબ 0 આવે, તો એનો મતલબ 2 અને -2 એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. એ છે તો એમાં -a ઉમેરીએ તો એનો જવાબ 0 આવે, તો એનો મતલબ a અને -a એકબીજાની વિરોધી સંખ્યા કહીશું. વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે શું? કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે. કેટલો મળે? 1 મળે. જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તેને એકબીજાની પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે 5 છે તો 5ને કેટલા વડે ગુણું તો 1 થાય, તો એનો મતલબ 1/5. તો 5 ઉડી જાય તો 1 મળે. તો 5 અને 1/5 એકબીજાની વ્યસ્ત સંખ્યા કહીશું. 3/5 છે તો એને કેટલા વડે ગુણું તો 1 મળે, તો એનો મતલબ 5/3 ઉલટી કરી નાખવાની. તો આ 5 ને 3 ઉડી ગયા તો 1 મળશે, તો એનો મતલબ કે 5/3 અને 3/5 એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે, બરાબર. એ જ રીતે ધારો કે 8 છે તો 8ની વ્યસ્ત કેટલી થશે? તો 1 અષ્ટમાંશ. તો 1 અષ્ટમાંશ છે એ 8ની વ્યસ્ત છે. પણ 0 છે તો 0નો વ્યસ્ત કેટલો થાય? 1/0. પણ 1/0 છે એટલે 0 વડે ભાગાકાર શક્ય નથી, એનો મતલબ 0નો વ્યસ્ત મળતો નથી. થેન્ક યુ.